વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે અત્યારે અમે લોકો છે અમદાવાદના રિવરફ્રન્ટ પર અને આપ જોઈ શકો છો કે જે વાદળો છે તે ઘેરાયેલા છે। ખાસ કરીને ધૂળિયું વાતાવરણ થઈ ગયું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે 14, 15, 16 તારીખે વાતાવરણમાં પલટો આવશે। જો કે આ વાતાવરણમાં પલટો આવવાનું કારણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આ અસર જોવા મળી રહી છે। વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં વાદળો ઘેરાયા હોય અને ધૂંધળું વાતાવરણ સર્જાયું છે। જો કે ઉનાળાની કાળઝાળ ગરમીથી સળંગ 2 અઠવાડિયા સુધી લોકો શેકાઈ રહ્યા હતા, પરંતુ તેમાં આંશિક રાહત મળી છે। જે તાપમાન પહેલાં 43 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, હવે એ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચ્યું છે। તેના કારણે જે ગરમીથી લોકો રાહત અનુભવી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે। ખાસ કરીને વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે ત્યારે અમદાવાદનું જે વાતાવરણ છે તેમાં ધૂળની ડમરીઓ જે છે તે ઉડતી જોવા મળી હતી અને હજુ આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જે માવઠાની જે અસર જોવા મળશે તેના કારણે ખાસ કરીને કેરીના પાક પર માઠી અસર પડી શકે તેવું હવામાન વિભાગે પણ કહ્યું છે। ખાસ કરીને ખેડૂતો જે છે તે પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે જે રીતનું વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને લોકો અત્યારે આ ધૂળની ડમરીઓ જે ઉડી રહી છે તેનાથી તો પરેશાન છે, કારણ કે વિઝિબિલિટીમાં પણ અસર જોવા મળી રહી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।